જો નિષ્ફળતા છે જીવનનો એક ક્રમ છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. સફળતા નિષ્ફળતા જીવનમાં, કામોમાં, સંબંધોમાં આવતી જ રહેતી હોય છે. અત્યારે પૃથ્વી પર 7 અબજની વસ્તી છે અને જે કંઈ લોકો પૃથ્વી પર આજ સુધી થઈ ગયા, કોઈ વ્યક્તિના જીવનમાં એવા પ્રસંગો નથી કે કાયમ એને સફળતા જ મળી હોય. એટલે એક વાતનો સ્વીકાર પહેલા કરવાનો કે નિષ્ફળતા આવે પણ ખરી. એક એ દ્રષ્ટિકોણ પણ રાખવાનો કે આપણને વારે વારે નિષ્ફળતા જો આવે છે તો એની માટેના કારણો શોધવાનો પ્રયત્ન કરવાનો. કદાચ એક કારણ પહેલું એવું હોઈ શકે કે આપણે આપણી કેપેસિટી, આપણા ગજા ઉપરાંતની વાત, કામ, એમાં આપણે ઝંપલાવી દેતા હોઈએ. કોઈ પણ કામ ઘણી વખત લોભામણી તક હોય, ઘણી વખત કોઈ એવી તક હોય કે જેમાં આપણને બહુ મોટી એક સિદ્ધિ, બહુ મોટો એક લાભ દેખાતો હોય, તો આપણે ઘણી વખત આગળ પાછળનો વિચાર કર્યા વગર એમાં કૂદી પડીએ. ઘણી વખત એમ હોય કે મારા મામા માસીને, ફોઈને, કોઈ શાળા બનાવીને, મિત્રને, પડોશીને આમાંથી લાભ થયો છે એટલે આ ધંધામાંથી મને પણ લાભ થશે. પણ એના બેકગ્રાઉન્ડ રિસોર્સિસ, સંબંધો સમાજમાં એક જુદા હોય. આપણા બેકગ્રાઉન્ડ રિસોર્સિસ, સંબંધો સમાજમાં જુદા હોય. એટલે જેમ સ્ટીફન કોવી કહે છે કે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. તમે કોઈ પણ કામની શરૂઆત કરો તો તમે કયા પથ ઉપર ચાલવા માંગો છો, કેવી રીતે ચાલી શકશો અને પથના અંતે તમે શું પરિણામ તમને અપેક્ષિત છે, ઈચ્છિત છે, એનું એક દ્રષ્ટિકોણ એ અગાઉથી તમારા મનમાં થોડુંક તો ચિત્ર હોવું જોઈએ. એટલે પહેલી આ વાત છે કે કેપેસિટી બહારની વાત, ગજા ઉપરાંતની વાત એ આવી જતી હોય તો વારે વારે નિષ્ફળતા મળતી હોય. પ્રમુખ સ્વામી મહારાજ પણ એક વાત સરસ કરતા, એક જૂની કહેવત પોતે બોલતા કે જેટલી ચાદર હોય એટલો પગ હંમેશા પ્રસરાવાય. એટલે એ વાતનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. નિષ્ફળતા માટેનું એક બીજું કારણ એ પણ છે કે આપણો પોતાનો એક વ્યક્તિગત અભિગમ કેવો છે. ખાલી પુરુષાર્થ પ્રત્યેનો અભિગમ આપણે કેળવતા હોઈએ છીએ કે ભાઈ હું 8-10-12 કલાક મહેનત કરવા તૈયાર છું. પણ પુરુષાર્થ સાથે બીજા પણ ઘણા બધા અભિગમો છે, વ્યક્તિઓ સાથેના સંબંધો. જેમ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એવું કહે છે કે 90% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશન્સ. તમારા માનવીય સંબંધો ઉપર આધારિત છે. તો ઘણી વખત માનવીય સંબંધોમાં આપણે ખામી ખાતા હોઈએ. લોકો સાથે પ્રેમથી રહેવું, નમ્રતાથી વર્તણૂક રાખવા, એ વ્યક્તિની વિચારધારા કે વર્તણૂક સમજવા, એ પ્રમાણે આપણે આપણી વિચારધારાને, વર્તણૂક એને એડજસ્ટ કરવાનો થોડો પ્રયત્ન કરવો, એ બધી વાત માનવીય સંબંધોમાં આવે છે. તો એ પણ એક અગત્યના રિસોર્સ છે. વળી ઘણી વખત આપણી અમુક પ્રકૃતિઓ હોય જેને લીધે આપણને નિષ્ફળતા મળતી હોય. જેમ કે થોડી વાતમાં અકળાઈ જવું, તરત આમ ગુસ્સામાં આવી જવું, એ વખતે શબ્દો ઉપર કાબુ ન રાખી શકીએ તો એમાં ઘણી વખત સામેવાળી વ્યક્તિને અપમાન લાગે, તિરસ્કાર લાગે, રિજેક્શન લાગે, પછી આપણી સાથે જોડાવા ન માગે, કંઈ ગલ્લા તલ્લા કરે. તો એવી રીતે પણ આપણો ધંધો આગળ ન વધતો હોય ને આપણને નિષ્ફળતા મળતી હોય. એટલે આવા થોડા કારણો શાંતિથી બેસીને આપણે આપણી જાત પ્રત્યે અંતરદ્રષ્ટિ કરીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ નિષ્ફળતા મને વારે વારે કેમ મળે છે. એટલે એ પણ એક દ્રષ્ટિકોણ છે કે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. વળી સાથે સાથે એક પ્રિન્સિપલ છે. એ પ્રિન્સિપલ છે ધ પ્રિન્સિપલ ઓફ 40-30-20-10, 40-30-20-10 નો સિદ્ધાંત. એ પ્રિન્સિપલ એવો છે કે તમે જીવનમાં જેટલા કામ નક્કી કર્યા છે એમાંથી 40% કામ તમારી ઈચ્છા પ્રમાણે, તમારા મન પ્રમાણે અને તમારા અપેક્ષિત પરિણામ પ્રમાણે તમને જીવનકાળ દરમિયાન ચાલશે. નક્કી કરેલા કામમાંથી 30% કામ એવા છે કે જેમાં તમે તમારા ધાર્યા પ્રમાણે એ ન ચાલે તો તમારે વધારે રિસોર્સિસ મૂકવા પડે, એનર્જી મૂકવી પડે, ટાઈમ આપવો પડે, મની ઇન્વેસ્ટ કરવા પડે. એટલે તમારા પ્લાન કરતાં થોડું વધારે મૂકવું પડે, ત્યારે સફળતા મળે 70%. બીજા 20% કામ પૃથ્વી ઉપર બગડવા માટે જ સર્જાયા છે. આ સ્વીકારી લેવાનું, એક્સેપ્ટન્સ કે આ 20% નક્કી કરેલા કામ બગડશે જ. ભગવાને તમને પૃથ્વી પર જન્મ આપ્યો ત્યારે તમારી સાથે એક MOU સાઇન નથી કર્યું કે તમે જેટલા કામ આદરશો એ બધા કામમાં તમને કામ સફળતા જ મળશે. તો 20% કામ બગડવા માટે જ સર્જાયા છે, એક્સેપ્ટેડ. અને છેલ્લા 10% કામ તમને ભારે નુકસાન લાવવા માટે જ સર્જાય છે.
ઇટ હેઝ કમ ટુ બ્રિંગ યુ હેવી લોસ. તો આ 40, 30, 20, 10નો સિદ્ધાંત છે, એ આપણે સ્વીકારીને ચાલવાનું. તો થોડી ધરપત રહે, થોડીક ધીરજ રહે, થોડુંક આશ્વાસન આપણને મળતું રહે. એક બીજી રેમેડી એ પણ છે કે બહુ જ સમજીને, બહુ જ વિચારીને, વાસ્તવિકતા તરફ દ્રષ્ટિ રાખીને આપણી જે હેસિયત છે એ પ્રમાણે જ આપણે પગલું ભરવું જોઈએ. There is no shortcut to success. રાતોરાત મને મોટી સફળતા મળી જાય અને રાતોરાત હું મારા અન્ય સંબંધી કે મિત્રોની કક્ષામાં ધનાઢ્ય થઈ જાઉં, એક ઈચ્છા તો દરેકને હોય છે, પણ ઇટ ડઝ નોટ હેપન ઓવરનાઇટ. અંગ્રેજીમાં એક કહેવત છે કે ધ ફર્સ્ટ સ્ટેપ આઉટસાઇડ યોર હોમ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ જર્ની ટુ ધ ટોપ ઓફ ધ હિમાલયાસ. કે તમારે એવરેસ્ટ સર કરવું હોય પણ પહેલું ડગલું તો તમારી ઘરની બહાર જે તમે પહેલું ભરો છો એ પહેલું છે. એમ ડગલે ડગલે there is no elevator to success, it is one step at a time, you go by ladder. કે તમારે દાદરો ચડીને સફળતા તરફ જવાનું છે, કોઈ એલિવેટર છે. એટલે સફળતાની ઝંખના રાતોરાત ન રાખવી. એ ઝંખનાના લીધે નિષ્ફળતાની અસર તમારા માનસ ઉપર વધારે ગહેરી થતી જાય છે. બીજું કે મહાપુરુષોના જીવનમાં પણ નિષ્ફળતાઓ આવી છે. એ લોકોએ નિષ્ફળતાને કેવી રીતે સ્વીકારી છે, એ લોકોનું એબ્ઝોર્પ્શન એ પણ જોવું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો તમને એક પ્રસંગ કહું. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં એક ભવ્ય શિખરબદ્ધ મંદિર બાંધ્યું હતું. એની માટે લંડનના એક નેબરહુડમાં હેરો નામનું ત્યાં એમને જમીન ખરીદી. હવે જે કંઈ લોકલ રેસિડન્સના પ્રશ્નો થયા, લોકોને એમ થયું કે રાત્રે 12 વાગ્યા સુધી આ લોકો ઘંટ વગાડશે, અમારી પ્રાઇવેસી, અમારી પીસ છે હણાઈ જશે. કેસીસ થયા. અમે પણ અમારા તરફથી એક વકીલ રાખેલો. હવે કોર્ટના પ્રોસિડિંગ્સ પછી ફાઇનલ રિઝલ્ટ એવું આવ્યું કે BAPS મંદિર ત્યાં હેરોમાં આ જગ્યા ઉપર મંદિર નહીં બાંધી શકે. ફૂલ એન્ડ ફાઇનલ રિઝલ્ટ. પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે અટલાદરા બરોડામાં હતા અને લંડનથી અમારા ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા. એક આઘાત હતો, આપણે એક જીવનની એક નિષ્ફળતા કહેવાય. એમનું પણ એક સપનું ધૂળમાં રોડાઈ રહ્યું હતું, એ નજરે જોઈ રહ્યા હતા. પણ હાઉ ડીડ હી એબ્ઝોર્બ ઇટ? આ નિષ્ફળતાને એમને કેવી રીતે એબ્ઝોર્બ કરી જીવનમાં? કારણ કે એકવાર નિષ્ફળતા તો સામે એમની ઊભી તો છે જ. તો પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજ એ મનમાં વિચારીને પહેલા શબ્દો બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા. સો ધીસ ઇઝ અ વેરી બિગ બફર કે જેવી ભગવાનની ઈચ્છા. બીજું વાક્ય એ બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી દીધો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવું. આ બહુ જ મોટો વિચાર છે. આપણે કોઈ પણ નિષ્ફળતામાં આ એક વિચાર કરવાનો છે કે મારી પાસે જે રિસોર્સિસ સફળતા માટેના હતા એ મેં મૂકી દીધા, હવે જે પરિણામ આવ્યું એ હું સ્વીકારું છું. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જો આ કોન્ફિડન્સ અને વિલ પાવરમાંથી આવે છે, કે ભલે આપણને કોર્ટે આ જગ્યાએ મંદિર બાંધવા માટેની ના પાડી છે, પણ આપણે જે બધાએ સાથે બેસીને નક્કી કર્યું છે કે કરવું છે તો કરવું તો છે. બીજી જમીન શોધવા મળે. જો સ્વસ્થ હતા, એ સ્વસ્થતા નિષ્ફળતાની વચ્ચે ક્યારે આવી? કે આ પહેલા બે વિચાર કર્યા ત્યારે કે જેવી ભગવાનની ઈચ્છા, અને બીજો વિચાર કે આપણે આપણો પ્રયત્ન કરી દીધેલો, હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું. તો મહાપુરુષોના જીવનમાંથી નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો, નિષ્ફળતા કેવી રીતે પચાવવી, અને પછી એ નિષ્ફળતાને ભૂલી જઈને આગળ ઉપર આપણું કાર્ય ચાલુ રાખવું, એ ન ભૂલવું, એ મહાપુરુષોના જીવનમાંથી શીખવાનું છે. તો નિષ્ફળતા કદાચ વારે વારે આવે, અને એક થોડોક નાનો વિચાર એ પણ રાખો કે થોડોક કર્મ અને પ્રારબ્ધનો પણ ખેલ હોય છે. આપણે એમ જાણીએ કે આમાં મેં મારી બુદ્ધિ શક્તિ, આવડત, હોશિયારી મૂકી છે, સફળતા મળવી જ જોઈએ, પણ પ્રારબ્ધમાં કદાચ નિષ્ફળતા લખી. આપણે પૂર્વ કર્મના અનુસાર આપણું પ્રારબ્ધ ગોઠવાતું હોય છે. તો કર્મ અને પ્રારબ્ધનો પણ થોડો સ્વીકાર કરો.